હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અને હું પાછી આવી ગઈ છું. પણ એક વસ્તુ જો યાર, આ દેખાય ભાઈ, મને આવડું જીવરીએ ભાઈ, આવડું જીવરીએ ભાઈ, મને કેળી જાય ને તો મને આવું લાલ લાલ થઈ જાય છે. જો તો આખું પાછળના બધો છે ને મને આમ થોડું થોડું થઈ જશે, લાલ લાલ ચાંપા થઈ જશે ભાઈ. કારણ કે મને લાગે છે મને કોઈ કેરી જશે, કો તો મને કોઈ એલર્જી થઈ છે, મને ખબર નહીં એવું થયું છે. પણ આવું બસ ખણ આવે છે, તે હાલ ગોળી પીધી ભાઈ, ખણની. ઓકે, તો હવે હું શું કહેતી હતી ખબર છે? આ દેખાય છે, આ વરિયાળીનું સાપરું છે ભાઈ અમારે. તો ઓકે, તો આ બધું ભાઈ અમારે વરિયાળીનું બનાવેલું સાઈડ્યું. તો આમાં થોડા ભાઈ થશે, બાવો થશે, તમે જોવા આવી રહ્યો યા આ દેખાય જેણ હા. તો એને મારા બાવા પાડો હશે. ઓકે, તો પહેલાં છે ને ડાકુ ઓફ સેફુર બની જઈએ, આપણે ડાકુ બની જઈએ. થોડું બંધી નાખીએ મોઢા, કારણ કે ભાઈ માથું ધોયેલું છે તો ભાઈ શિયાટો પડે ઉપર, તો એટલા માટે આપણે બંધી લઈએ. અને પછી હંજવારી લઈને ઝાટકી નાખું બધું જ. તમે જુઓ આજે તક ગાભો કાઢી નાખું. આવું ચાલશે ભાઈ, ખાલી મારું માથું ના બગડે એટલે બસ થોડું ઉગાડવું રહેશે. હા બસ બસ જેવું લાગુ છું. પણ સાફ કરવું ભાઈ જરૂરી છે મારે. નહીં મહેમાન આવું તો કેવું કહે છે કે બાવા લટકીશું બુના ઘેર. તો ના ના ભાઈ, પેલું ભાઈ હરખું સેટ ના થયું એટલે આપણે આવું કોક બનતી છે બરાબર. આ લઈ લીધી છે આપણી હંજવારી, અને હું આનાથી ઝાટકે બધું ઝાટકે હું. શિયાટો છે હો. હા તો ભાઈ મેં મોટું મોટું ભાઈ ઝાટકી દીધું છે, કંઈ વધારે ઝાટક્યું નહીં. કારણ કે આ તો જો હરિયો જ હરિયો ભાઈ, તો બાળકો કરતો હરિયો વધારે પડી છે. જુઓ હા, તો ભાઈ મોટું મોટું આ પંખા મેં મોટા મોટા સાફ કરી દીધા છે. જુઓ મસ્ત એક નંબર મેં બધું સાફ કરી દીધું છે ભાઈ. જુઓ છેક સુધી આ બધું વારીએ કાઢ્યું છે. અને હવે હાલ બેઠું છે ભાઈ ચોખાનું દહીણું કરવા બેઠીશું. આવી જુઓ બસ હવે શાંતિથી ભાઈ ચોખાનું દહીણું કરશું. ચલો આવજો 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 આવજો. કપ થઈ જશે હાલ તો. હવે મતલબ આ સાપડાની સાફ સફાઈ કરીને તાર મને શાંતિ થઈ છે ભાઈ. પેલો બાવો આમ લબડતો હતો ને તે મને તો રખવા થતો હતો, એટલે આ તો ઝાટકી નાખ્યો. મારા પેલું કે મારા દિલનું શકૂન મળ્યું આજે.